ગટર એનો ભ્રષ્ટાચાર કોણે કર્યો? કોન્ટ્રાક્ટરે કર્યો કે પછી સરપંચે કર્યો? બસ આટલું જાણવું છે. આપે કોણ? એ ખાઈ ગયો, પૈસા ખાઈ ગયો સાહેબ. આપણે રાજુભાઈ રણજીતભાઈ ભીમસિંહ. તેઓને રજૂઆત કરે તો સરપંચ કોઈ જવાબ નથી આપતા? સરપંચ સાહેબ કોઈ જવાબ આપવા રાજી નહીં. અમારે આપણા ગામમાં રસ્તા પણ કોઈ પણ જગ્યા નથી. રસ્તાનો પણ બહુ પ્રોબ્લેમ છે, પણ અમારા સરપંચ કંઈ કામ જ નહીં કરતા. 7 વર્ષથી અમને કોઈ કામ જ નહીં કર્યું. 7 વર્ષ. નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, પાદરા તાલુકાનું તિથોર ગામ છે. પાદરાનું છેવાડાનું ગામ એટલે કે તિથોર. પાદરા તાલુકાના તિથોર ગામના સરપંચ, જેમનું નામ રાજુભાઈ તરીકે લોકો જાણે છે, એ રાજુભાઈ દ્વારા ક્યાંક ને ક્યાંક પંચાયત દ્વારા 10 થી વધુ લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો હાલ ગ્રામજનો કરી રહ્યા છે. પાદરા તાલુકાના તિથોર ગામે મેલડી માતાજીના મંદિર તેમજ ભાતીજી મહારાજના મંદિરની પાછળમાં જે સીમ વિસ્તાર આવેલો છે, તે સીમ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક કેટલાક 1-2 વર્ષ પહેલાં કોઈક ગટર લાઇન, જે 14મું નાણાં પંચ હોય કે 15મું નાણાં પંચ, એ નાણાં પંચની ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવ્યું હોય તે પ્રકારના કહી શકાય તે પ્રકારની માહિતી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. પરંતુ કહી શકાય કે લાખો રૂપિયાના ખર્ચે ગટર બનાવ્યા છતાં પણ એ ગટરનું પાણી જે છે યોગ્ય જગ્યાએ નહીં, પરંતુ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી નહેરમાં જાય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક રોજે રોજ ખેડૂતોને ખેતરમાં જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે તિથોર સરપંચના વિરુદ્ધમાં તેમજ લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે તેના વિરુદ્ધમાં હાલ તમામ લોકો એકઠા થયા છે અને તમામ લોકો જે છે રજૂઆત કરી રહ્યા છે. આપણી સાથે કાકા છે. તમારું શું નામ છે, કયો વિસ્તાર, શું પ્રશ્નો છે? મારું નામ પ્રતાપભાઈ છે. આ રિક્વેસ્ટ અમે આ ગટર લાઈનનું પાણી, એમાં મોટો માળીવાસ અને જે ખડકી વિભાગનું પાણી, ગટર લાઈનનું પાણી અમારા રાજમાર્ગ ભાથુજી મંદિરથી દાંડી યાત્રા રાજમાર્ગ જોડતો છે. આવા રસ્તા પર મોટાભાગના અમારી ખેતીની જમીન કારેલી ગ્રામ પંચાયતમાં 30 ખેડૂતોની જમીન આવેલી છે. એટલે અમારે દિવસમાં 10 વાર અમારે આ રસ્તેથી પસાર થવું પડે છે. પરંતુ 5 વર્ષમાં આ પાણીનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. તો મેં પહેલાં પણ ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ બધાને રિક્વેસ્ટ કરેલી, જસપાલસિંહ સાહેબ હતા ત્યારે પણ આ સુધી આનો નિકાલ થાય ને તો ગટર લાઈનનું પાણી રાજમાર્ગ પર નખાય જ નહીં. અને ગટર લાઈનનું પાણી જ્યાં પણ નાખવું હોય તે નાખે અને અમારો રસ્તા પર એક બૂંદ પણ પાણી ન આવે એવી સરકારશ્રી વ્યવસ્થા કરી આપવા માટે હું અપીલ કરું છું. કાકા, કેવા પ્રકારની તકલીફો અહીં આગળ પડે છે? મારા જવા આવવાની બહુ તકલીફ પડે છે. મારા પગ જરા બ્યારે હેણાતું નથી અને પગ ખોવાઈ જાય છે, તો હું બ્યારે દોડીને આવું છું. તો આ સમય 5 વર્ષથી આ સમય છે, તો મને જવા આવવાની તકલીફ વધારે પડે છે અને મારે પગે પણ વધારે એ થયું છે. તો તમે એ સમયે આ પાણી બંધ કરવા માટે યોગ્ય પગલાં લેશો? કયું પાણી? હાનું પાણી? ગટરનું પાણી બંધ કરવા માટે તમે તાત્કાલિક બંધ કરશો? દર્શક મિત્રો, આપણી સાથે યુવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પણ છે અને ગામજન છે. ચિરાગસિંહ, કેટલા વર્ષોથી સમસ્યા છે? શું સમસ્યા છે? કેટલી જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે અને ખેડૂતોને અને તમામ લોકોને શું તકલીફ પડી રહી છે? સમસ્યામાં એવું છે કે લગભગ 7 વર્ષથી ગટરનું પાણી ભાઠા વિસ્તારની અંદર જઈ રહ્યું છે. ભાઠા વિસ્તાર એટલે કે ખેડૂતો રોજ એમાં સવાર સાંજનો રસ્તો છે. હવે અંદાજિત એવું જાણવા મળ્યું છે કે આ ગટર લાઇનનું નવીનીકરણ કર્યું એ સમયે લગભગ 10 થી 11 લાખ રૂપિયાનું ગટર લાઇનનો ખર્ચ થયેલો છે.
તો નવીનીકરણ. નવીનીકરણ થયું છે. તો વિચાર એવો આવે છે કે 11 લાખ રૂપિયાનું ગટર લાઈનનું નવીનીકરણ કર્યું છે, તો જ્યાં પાણી તો સહેજ પી પડ્યું નથી, તો પછી ગટર લાઈનનો ભ્રષ્ટાચાર કોણે કર્યો? કોન્ટ્રાક્ટરે કર્યો કે પછી સરપંચે કર્યો? બસ આટલું જાણવું છે. આપે કોને ફોન કર્યો હતો? કોને શું માહિતી આપી? સાબિતીમાં એવું છે કે અત્યારે સવારે મેં કોન્ટ્રાક્ટરને ફોન કર્યો અને પૂછ્યું કે તમે જે આ નવીનીકરણ કર્યું હતું એ સમયે તમારો ગટર લાઈનનો ખર્ચ શું છે? તો એમને મને જણાવ્યું છે કે ચિરાગભાઈ, ગટર લાઈનનો ખર્ચ અંતરે લગભગ 10 લાખની ઉપર છે, એવું મને જાણવા મળ્યું છે. આપને લાગે 10 લાખનું કામ થયું છે? ના, 10 લાખનું કામ થયું તો અત્યારે આ બધા ઊભો જ ના હોત, આવો પ્રશ્નનો હલ જ ના હોત ને. ગટર લાઈન તમે બનાવી જ છો તો પછી પાણી ક્યાં અહીંયા આવે છે? અને ગટર લાઈનનું પાણી બી નહીં હતું, બીજા બી પાણી આવે છે, ગંદુ પાણી જ આવે છે. ક્યાંથી આવે છે ને કયા રસ્તેથી આવે? મૂળ એની શરૂઆત મૂળ ગટર લાઈનનું પાણી ગામની ભાગોળથી જ પાણી આવે છે, કઈ તો જગ્યા સુધી પહોંચે છે? સીધું પાણી પાછે છે, નદીની ધારે પહોંચે છે પાણી, એટલે ખેતરોમાંથી આ પાણી જાય છે? ખેતરમાં પાણી જાય છે 100%. ગટર લાઈન જે નાખવામાં આવી તેમાં પાણી નથી જતું? ના, પાણી ત્યાં સાહેબ શું પરિસ્થિતિ? ત્યાં થોડુંક પાણી બી નહીં પડ્યું, ત્યારે પૂરો જ ગઈ છે, આખી ગટર લાઈન જ પૂરે ગઈ છે. તો પછી એ ગટર લાઈનના પૈસા યુઝ ક્યાં કરે એમને? એ જ જાણવું છે. 10 લાખની ગટર લાઈન બનાવી પરંતુ તેમાં પાણી જ નથી પાણી, સક્સેસ જ નહીં છે. ગામ લોકોનું શું માનવું છે? આ ભ્રષ્ટાચાર થયો? 100% ભ્રષ્ટાચાર દેખાય જ છે, પછી એમાં શું માનવાનું? સરપંચને રજૂઆતો કરેલી છે? સરપંચને રજૂઆત કરી છે. આપણા અત્યારના યુવા શિક્ષિત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એ સમયે ખાતમુહૂર્ત કરવા ત્યારે બી અહીંયા લઈને આવેલા, એ અત્યારે મારા જોડે ફોટા બી પડ્યા છે. તો બી કીધું કે ધારાસભ્ય તો એમને જાણ કરી કે સરપંચ તમે અમને એકવાર મળવા આવો, કહીએ ચલો એવું હોય તો બીજી વાર આપણે એનું નવીનીકરણ કરીએ, હું તમને પૈસા બી ફાળે આપું. પણ એ સરપંચ એમની ઊંઘમાંથી એમની ઊંઘ નથી ઉડાડી. ધારાસભ્ય પૈસા ફાળવાની તૈયારી બતાવી પરંતુ સરપંચ ઊંઘ નથી ઉડાડી. હાલ લોકોની શું માંગણી છે? હાલ લોકોની માંગણી એક જ છે કે અત્યારે ગટર લાઈન બનાવી આપો તો અમને ભઠ્ઠાની અંદર અમારા ખેતરમાં જવા માટે રસ્તો સાફ કયા મળે. વિસ્તારથી લઈને કયા વિસ્તાર સુધી આ સમસ્યા છે? આ વિસ્તાર તો આખા ગામના લોકો ભાઠામાં જાય છે, તો આખા ગામના બધાને છે ને, પણ કોઈ બોલવા તૈયાર નથી. દર્શક મિત્રો, લોકોનો પ્રશ્ન એ છે કે આ જે આપ રસ્તો જે જોઈ રહ્યા છો, આ જ રસ્તા પરથી લોકો જે છે રોજે રોજ અહીંથી પોતાના ખેતરોમાં પસાર થતા હોય છે, પરંતુ તિથોર ગામનું સમગ્ર જે પાણી છે, ગંદુ પાણી આ નહેરની અંદર ઠાલવી દેવામાં આવે છે. રોજે રોજ આ પ્રકારનું ગંદુ પાણી જે છે અહીં આગળ આવતા ચોક્કસથી અહીં આગળ લોકોને બાઇક પણ નથી લઈ શકાતી, અથવા ટ્રેક્ટર હોય તે પણ લઈને નથી જઈ શકાતું, તેમજ કદાચ ચાલીને ખેતરોમાં જવું હોય તો પણ તે પણ ખૂબ મોટો સવાલ બની ગયો છે. ત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આ જ પ્રકારનું ગંદુ પાણી રોજે રોજ તિથોરના કહી શકાય કે આ સીમ વિસ્તારની અંદર પંચાયત દ્વારા ઠાલવવામાં આવી રહ્યું છે. ને કહી શકાય કે આ ગટર લાઇન જે છે એની 10 થી 12 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ છતાંય હજી સુધી કહી શકાય કે આ જે પ્રશ્ન છે તેનું નિરાકરણ નથી આવ્યું. આપણી સાથે કેટલાક મહિલાઓ છે. બસ શું કહેશો, કેવા પ્રશ્નો છે, કેવી તકલીફ પડે છે, કેટલા સમયથી આપણે? હવે 5 વર્ષથી એમને આ ગટર લાઈનનું પાણી અમારા ખેતરમાં જાય છે ને અમે જવું કેવી રીતે? અમારા ગાડીઓવાળા કેવી રીતે જાય? અમે ચાલતા કેવી રીતે જઈએ? કાયમ આમ ભાગોળથી પાણી આવે છે ને ભાગોળથી પાણી આવે તો અમારે જવું કરીને અમારા પગ ખોવાઈ જાય કે અમારે જવાની તકલીફ પડે સાહેબ. કેટલા સમયથી? અમારે 5 વર્ષ થયો. 5 વર્ષથી સરપંચ શું કહે છે? સરપંચ તો શું કહેવાનું? સરપંચ કશું ના કહે. સરપંચ તો નિકાલ જ નહીં લાવતો. 10-12 લાખ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો ગટર લાઈનનો. એ ખાઈ ગયો, પૈસા ખાઈ ગયો સાહેબ. કોઈ કામ નથી. હા, કામ નહીં કરતો. સરપંચ કામ નથી કરતા તેવા બહેનોના ખરી આક્ષેપો છે. બેન શું કહેશો, કેવી તકલીફો અહીં આગળ પડે છે? અમે ખેતરમાં જઈએ છીએ ત્યારે પાણીમાં પડીને જવું પડે છે, અને પાણીમાં પડી જતાંય અમારા પગે પણ કોવારો બી લાગે છે. ગટરલાનું પાણી ગંદુ પણ આવી રહે છે, અને અમારા ખેતરમાં જતાં પણ પડી હોય જવાય નીચે. ચોમાસામાં પણ તકલીફ પડે છે? ચોમાસા અમે ને 12 માસ 12 માસે આગળ ગટરનું પાણી રહે? હા. શું રજૂઆત શું છે તમારી? અમારે આ પાણી બંધ થાય તેની શાંતિ મળે, તેમ ખેતરમાં જવા માટે શાંતિ મળે તેવું. દર્શક મિત્રો, ક્યાંક જે ગટરનું પાણી લોકોના ખેતરમાં જઈ રહ્યું છે તે ગટરનું પાણી બંધ થાય અને ચોક્કસથી લોકોને જે છે જવા આવવા માટેની રાહત થાય તેવી લોકોની માંગણી છે. ત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આગળ તમામ જે ખેડૂતો છે અહીં આગળ એકઠા થયા છે. ભાઈ શું કહેશો, તમારું શું નામ છે અને કેવા પ્રકારની સમસ્યાઓ આપને વેઠવવી પડતી હોય છે? મારું નામ પૂનમભાઈ ઈશ્વર છે. તે ખેતરમાં જઈએ ને ત્યાં કાકમાં નરીમાં રહીને જવું પડે છે. કોઈ ઉપર રહીને ખેતરમાં રહીને જવા દેતા નહીં. કાયમ કાદમમાં જવાનું, કાયમ કાદમમાં આવવાનું.
ગંદુ પાણી હોય ગંદુ છે, પાણી. તેને મચ્છર તે મચ્છર બીમારીને- બીમારી બધું થવા લાગે. શું માંગણી શું છે તમારી? અમારા રસ્તો કમ્પ્લીટ થઈ જાય એવી માગણી કરીએ. દર્શક મિત્રો, રસ્તો વ્યવસ્થિત થાય તેમજ કહી શકાય કે જે ગટરનું પાણી છે તે બંધ થાય તે પ્રકારની માંગણી જે છે હાલ તિથોર ગામના ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે અત્યંત મહત્વની બાબત છે કે જે 14મું નાણાં પંચની ગ્રાન્ટમાંથી ચોક્કસથી જે ગટરની યોજના માટે ગટર નવીનીકરણનો જે કહી શકાય કે જે પ્રોજેક્ટ શરૂઆત કરવામાં આવી હતી તે બની પણ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી એ ગટર ઉપયોગમાં લોકોમાં નથી લેવામાં આવી. અહીંયા આગળ આપણે જે પ્રકારે સ્પષ્ટ જોઈ શકીએ છીએ આખા જે સમગ્ર રોડ પર હાલ જે છે પાણી થઈ રહ્યું છે. ત્યારે એક ભાઈ છે, શું કહેવા માંગો છો? કેવા પ્રકારની રજૂઆત આપ કરવા માંગો છો? અમારી રજૂઆત એટલી જ છે કે અમારે ખેતરમાં આવવા જવાનો રસ્તો થોડો વ્યવસ્થિત કરે, ગટરનું પાણી બંધ કરે. કેટલી વાર આ લોકોએ બોર પણ બનાવ્યા, 2 બોર બનાવ્યા, બોરમાં પણ પાણી ઉતાર્યું. શાનું બોર બનાવે? આ પાણી ગંદુ પાણી ઉતારવા માટે. કઈ જગ્યાએ બનાવવા માંગે? અહીંયા આગળ ભાતુજી મંદિરની થોડા પાછળ આપણે બોર બનાવ્યા છે 2, પાણી પણ ઉતાર્યું. પણ એ બોર ગંદુ પાણી નીચે ઉતારે છે લોકો? બોરમાં પંચાયત દ્વારા પંચાયત દ્વારા સરપંચ બનાવ્યા. પછી 2 ખાડા કરાયા. પણ ખાડામાં પણ કેટલા દિવસ ચાલે? 2 દિવસ ચાલે, 3 દિવસ ખાડો ભરે જાય એટલે પાછો એને જ પ્રશ્ન અમારે ચાલુ થઈ જાય. શું નામ છે સરપંચનું? સરપંચ શ્રી આપણે રાજુભાઈ રણજીતભાઈ ભીમસિંહ. તેઓને રજૂઆત કરે તો એ સરપંચ કોઈ જવાબ નથી આપતા? સરપંચ સાહેબ કોઈ જવાબ આપવા રાજી નહીં. અમારે આપના ગામમાં રસ્તા પણ કોઈ પણ જગ્યા નથી. રસ્તાનો પણ બહુ પ્રોબ્લેમ છે, પણ અમારા સરપંચ કંઈ કામ જ નહીં કરતા. 7 વર્ષથી અમને કોઈ કામ જ નહીં કર્યું. 7 વર્ષથી કોઈ કામ નથી કરતા? કોઈ જ નહીં. જે ગંદા પાણીની રજૂઆત કરો ત્યારે શું કહે છે સરપંચ? ગંદા પાણીની રજૂઆત કરવા જઈએ તો કે થશે બસ એટલું જ કહેવા મને. ગંદા પાણી માટે 10-12 લાખ રૂપિયા ખર્ચવામાં આવે. એમને ગંદુ પાણી માટે જે ગ્રાન્ટ મળી હતી એ ગ્રાન્ટના પૂરેપૂરો યુઝ નહીં કર્યો. જે 10-12 લાખ રૂપિયા એમને મળ્યા એમનો કોઈ યુઝ નહીં કર્યો. એ તો મંજૂર થઈ ગયા, વપરાઈ ગયા એવું કહે છે. એ વપરાઈ જાય એ લોકો, પણ આ હાલમાં તો નહીં વપરાય ને ગટર લાઈનમાં. એટલો બધો ખર્ચો કર્યો નહીં એ લોકોએ. તો શું માનો છે પૈસાનું શું કહે છે? પૈસા એ લોકો ખાઈ જાય છે અમે લોકોએ, કારણ કે એટલો યુઝ જ નહીં કરે 12 લાખ રૂપિયાનો એમને. 10 થી 12 લાખ. સરપંચે ભ્રષ્ટાચાર હા, કર્યો? સરપંચ ભ્રષ્ટાચાર તો છે તમારા. કોઈ રસ્તાનો પર હજુ કોઈ એ નહીં થયું. સરપંચે પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તે પ્રકારની વાત હાલ થઈ રહી છે. ત્યારે આપણી સાથે બીજા પણ કાકા છે. શું કહેશો અંતે? શું રજૂઆત કરવા માંગો છો? માંગણી શું છે? હવે આમાં શું છે કે અત્યારે તો વહીવટદાર તલાટી બેન એમ કે આ કામ કરી રહ્યા. અત્યારે વર્ષથી તો કે અમે આ સરપંચ પર છે નહીં, એટલે કામગીરી કંઈ નહીં કરીએ એ પણ પ્રશ્ન છે. તો અમારે આનું કોને જણાવવું? તો તલાટી બેનને પણ કહેતા હોય તેમને જણાવી, ટીડીઓ સાહેબને જણાવું, ટીડીઓ સાહેબને પણ જણાવી દઈએ. પણ અમારું જે ગટર લાઈનનું પાણી આ જગ્યા પર ના જ આવે એવી વિનંતી. ચિરાગસિંહ, આપના ગામમાં આવતાની સાથે જ રોડ રસ્તા અનેક જે પ્રશ્નો છે, શું કહેશો? તિથોર ગામમાં કેટલા જનતા હિતના પ્રશ્નો હજુ સુધી બાકી છે કે જેમાં સરપંચની કામગીરી હોય કે પંચાયતની કામગીરી હોય તે નિષ્ફળ છે? લગભગ તિથોર ગામમાં રોડની તો કંઈ વાત જ થઈ નથી. રોડ જગ્યાએ તિથોરની અંદર પાણીનો બી સમસ્યા છે. પાણીની સમસ્યા આટલી બધી છે તો છતાં બી જો તમે વિચારો કે ગટર લાઈનનું પાણી તાર બોરમાં ઉતારે તો આ તો કેવી રીતના થાય? ગટરનું પાણી બોરમાં ઉતારે અને તળાવ બનાવે કે ત્યાં આગળ પાણી અટકાય. ગટર લાઈનનું પાણી જો તમે તળાવમાં રોકી રાખો તો એની હાલત શું થાય? એક વિચારવા જેવો પ્રશ્ન છે. ધારાસભ્ય જાહેરમાં કહ્યું હતું કે ગ્રાન્ટ આપીશું. તમે ધારાસભ્યએ તો કીધું છે. ધારાસભ્ય તો લગભગ ધારાસભ્ય 2-2.5 વર્ષ એમના સમયગાળાની અંદર તિથોરમાં ધારાસભ્યએ તો અમને અંદાજિત લગભગ ઘણું કામ કરી આપ્યું છે. ધારાસભ્યનો પ્રશ્ન જ નથી એની અંદર. ધારાસભ્ય તો સરપંચશ્રીને બી કીધેલું છે કે ધારાસભ્ય કે તમે એકવાર અમારે આવો, હું તમને પૈસા તમને મંજૂરી બી આપી દઈશ, વહેલી તકે કામ થઈ જાય એવું બી કહીશ. પણ સરપંચ કંઈ ઊંઘ જ નથી ઉડાડતા એની અંદર. શું રજૂઆત કરો છો? રજૂઆત તો બસ આગળ જોઈએ ગટર લાઈન માટે. અમારે તો બી કંઈ પ્રશ્ન ઉઠાવવો પડશે ને. આગામી સમયમાં નહીં થાય તો ગ્રામજનો આંદોલન 100%. દર્શક મિત્રો, આગામી સમયમાં લોકોની રજૂઆત ધ્યાને લઈ અને તેના પર કામ નહીં કરવામાં આવે તો સરપંચ, વહીવટદાર, તલાટી મંત્રી હોય કે જે પંચાયત હોય તેના વિરુદ્ધમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી જે છે એ ગ્રામજનો આપી રહ્યા છે. ત્યારે પાદરા તાલુકાના તિથોર ગામે ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવતા ગટરના ગંદા પાણીના કારણે ખેડૂત સહિત સમગ્ર ગામના લોકો જે છે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણવાડિયા, પાદરા.